પહેલી છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બીજું છે પૂરક પોષણ, બીજું આરોગ્ય પોષણ શિક્ષણ, ચોથું રેફરન્સ સેવા સંદર્ભ સેવા, પાંચમું છે રસીકરણ, છઠ્ઠી છે આરોગ્ય તપાસ. મહત્વની કાળજી જે રાખવાની છે સગર્ભા બેન જ્યારે સગર્ભા છે ત્યારે જ બાળકને આપણે પેટમાંથી જ કાળજી ચાલુ કરી દેવાની છે. આ ગ્રુપ નંબર 1 નો આ ટોપિક છે એ સમજાવશે. સગર્ભાવસ્થામાં બાળકને ધ્યાનમાં રાખવાની અને લેવામાં આવતી મહત્વની કાળજી. ગર્ભધારણ પહેલા 15 દિવસ પૂરતો આરામ કરવો, દૂધની સમયસર બનાવવી, મોટા શિશુનો લાભ લેવો, સગર્ભાવસ્થા દરમિયાન નિકોટિનનું સેવન ન કરવું, હળવી કસરત કરવી, પૂરક પોષણ નિયમિત કરવું, રસીકરણ, સમતોલ આહાર અને સ્વચ્છતા રાખવી, લાંબી મુસાફરી ટાળવી, ટીએચઆરમાંથી બનતી વાનગીઓનો ખોરાકમાં સમાવેશ કરવો, સંસ્કાર ત્યાર પછી 100 મહિનાનું થાય ત્યાં સુધીને કોઈ પણ જાતનો આહાર આપવાનો નહીં, માત્ર સ્તનપાન જ કરાવવું, એટલે કે ધાવણ જ આપવું, બીજું કાંઈ કરવું નહીં. હવે બીજો મુદ્દો છે જન્મના 1 કલાકની અંદર સ્તનપાન કરાવવું. બાળકનો જે માતાને જન્મ આપે ત્યારે 1 કલાકની અંદર માતાને દૂધ રાખવું અને પીવું હોય એટલે બાળક 6 માસ પૂર્ણ કરેલું બાળક છે એને સૌપ્રથમ આપણે આપણી આંગણવાડી દ્વારા અન્નપ્રાશન કરવી જોઈએ. એ માટે સૌપ્રથમ આપણે મહત્વની તરીકે જોઈ લઈએ કે આ અન્નપ્રાશન છે તો અમુક આપણે આપણને એમ કહીએ કે હાલો 2 વાટકી ચમચી એટલે નહીં પીવું તો બીજું નથી તો માત્ર વાટકી ચમચી તેના ગમે એટલી ડીપી કે આપણે થાળીમાં મતલબ એ ગ્લાસ લેવું તો એની માત્રા ચલાવી દઈએ તો એ અન્નપ્રાશનની શરૂઆત આપણે આપણા દેશને બનાવશું અને આપણું જે ટીએચઆર માટે સાથે છે અમુક આપણને ખબર નથી હોતી કે કઈ રીતના પૂછે છે ને એટલે અત્યાર સુધી તો મેં જમી પીધું હવે આ કેમ આવું તો આપણે એને સમજાવીએ છીએ નાવામાંથી એને દૂધ નાખવું એમાં એને શેકવું એમાં ગોળ ખાંડા એના દૂધ એમ આવેલું જ હોય છે ના ખોટું એ કરશું વધારે ગળું થશે બરાબર ના જે વાટકી ચમચી આપે એની માત્રા જ કરી તમે જુઓ કે આજે મારા બાળક 1 વાટકી મોટું છે અડધી વાટકી મોટું છે તો 2 દિવસ પછી પાછું તમે ટ્રાય કરશો કે એટલી માત્રા કોઈ લઈ શકે છે એટલે શરૂઆત આપણે અન્નપ્રાશનથી કરશો પ્લસ આપણા પેકેટ છે ટીએચઆરના એનો કરી દિવસમાં 3 વખત ઘરમાં બનતો ખોરાક ઉપરાંત 2 વખત નાસ્તો આપવો, દાખલા તરીકે પપૈયું, ચીકુ, બેરી કોઈ પણ ફ્રૂટ હોય કે એ પણ પોચા ફ્રૂટ એ બાળકને આપવા અને દર માસે આંગણવાડીમાં ફોર જે મોનિટરિંગ થાય છે દર મહિને વજન ઊંચાઈ આપણે જે કરીએ છીએ દર વખતે એવા બાળકનું વજન એ ગ્રોથ વધે છે તે પછી 6 માસના ગાળે કૃમિનાશક દવા આર્યન